જોઈએ અગત્યના સમાચાર। Higher management. Arts power! Jindabad. Students power! Jindabad. अरे जिंदाबाद NSUI मैदान में अरे न्याय अपो विद्यार्थियोंने न्याय आपो। न्याय अपो વડોદરાની સાયન્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરાની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે આજરોજ એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા હાયર પેમેન્ટ પ્રોગ્રામ તથા બીસીએ ક્લાસરૂમમાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી, જેને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આટલી બધી ફી ભરવા છતાં કોઈ ફેસિલિટી આપતા નથી અને બીજી કોઈ કોલેજમાં તમામ સુવિધાઓ આપે છે, જ્યારે ડીનને પણ પહેલેથી જ વિચારે છે કે ગરમી વધારે લાગે છે, પણ વિચાર્યું છે કે બિલ્ડિંગ કેપેસિટી પ્રમાણે અમે ચેક કરવું પડશે, ત્યારબાદ ઓડિટ કરાવવું પડે। અમારો પ્રયત્ન ચાલુ છે। એનએસયુઆઈ હંમેશા વિદ્યાર્થીઓ માટે ઊભું રહ્યું છે તો એમને આ પ્રશ્નોનું સોલ્વ કરતું આવ્યું છે। આજ રોજ અમે સાયન્સ ફેકલ્ટીના ડીન સરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે જે બીસીએ જે હાયર પેમેન્ટનો કોર્સ છે, જેમની ફીસ 15,000 અને જે સ્પેશિયલ કોટાની 1,15,000 ફીસ લેવામાં આવે છે, છતાં પણ ત્યાં ક્લાસરૂમમાં જોશો તો કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં નહીં આવતી। ત્યાંના જો પંખાઓ હોય છે તે ચાલતા નથી, તો અમારી ડિમાન્ડ છે કે ત્યાં ક્લાસરૂમમાં યોગ્ય પ્રકારની સાફ સફાઈ કરવામાં આવે, ત્યાં એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે, કારણ કે જે બીસીએના ક્લાસરૂમ છે તે ટોપ ફ્લોર પર છે અને ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે। જ્યાં વિદ્યાર્થીઓ જે બહારથી આવતા હોય છે બીસીએમાં છે તે પોતાના લેપટોપો સાથે લઈને આવતા હોય છે, જ્યારે હીટિંગનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેના કારણે આજે અમારી ડિમાન્ડ છે કે જે બીસીએના જે ક્લાસરૂમ છે ત્યાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવે। આ માંગ ખાલી અમારે એસી માટે નહીં, પરંતુ જે બીસીએ ડિપાર્ટમેન્ટનું ગૌરવ, સમાનતા અને જે યોગ્ય એમનો નિર્ણય આવે એમના માટે આજે ડીન સરને અમે રજૂઆત કરવામાં આવી હતી। શું નામ તારું? વાસુ પટેલ, પ્રમુખ સાયન્સ ફેકલ્ટી એનએસયુઆઈ। આજ રોજ એનએસયુઆઈ સાયન્સ ફેકલ્ટી ખાતે માંગ લઈને આવ્યું છે ડીન સર પાસે કે બીસીએના જે પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં ખૂબ ગરમી પડતી હોય છે, કારણ કે જે ટોપ ફ્લોર પર તેઓના લેક્ચર્સ અટેન્ડ થતા હોય છે, સાથે સાથે બીસીએમાં જે છે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ તથા સ્માર્ટફોનમાં પોતાના પ્રેઝન્ટેશન ક્રિએટ કરતા હોય છે, પરંતુ ગરમીના કારણે તેઓના લેપટોપ તથા સ્માર્ટફોન જે છે હીટ થતા હોય છે, લેગ થતા હોય છે અને હેંગ મારી જાય છે। વિદ્યાર્થીઓને જે છે પોતાનું સ્ટડી કરવામાં તકલીફ પડતી હોય છે, સાથે સાથે ખૂબ અસહ્ય ગરમી પડતી હોય છે અને જ્યારે વિદ્યાર્થીઓ બીસીએમાં હાયર પેમેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે, મોંઘી ફીસ આપી રહ્યા છે, તો વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓના ક્લાસરૂમમાં જે છે એસીની સુવિધા પૂરી પાડવામાં આવે। શું નામ તારું? રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર એનએસયુઆઈ।